આજનો દિવસ 28 ફેબ્રુઆરી એટલે કે રેર ડિઝીઝ દુર્લભ રોગોના દિવસ તરીકે મનાવવામાં આવે છે. નમસ્તે મિત્રો, જય શ્રી રાધે કૃષ્ણ. હું ડૉક્ટર અનિલ, હોમિયોપેથિક ફિઝિશિયન. તો આજે આપણે વાત કરીશું રેર ડિઝીઝ વિશે. દુર્લભ રોગો એ એવા રોગો છે કે જે જનસંખ્યાના ખૂબ જ ઓછા ભાગને અસર કરતા હોય છે. તેમ છતાં પણ ઘણા બધા લોકો આવા રોગોથી પીડિત હોય છે. 2000 લોકોમાં એકાદ વ્યક્તિને આવા રોગો જોવા મળે છે અને 70થી 80% આ રોગો આનુવંશિક એટલે કે જેનેટિક હોય છે. વાત કરીશું આના કારણો વિશે. તો ઓટોઇમ્યુન હોય, જન્મજાત હોય, કોઈ ઇન્ફેક્શનથી હોય, પર્યાવરણીય કારણો હોય અથવા તો ઘણા એવા અજ્ઞાત કારણો પણ હોઈ શકે છે. વાત કરીશું આના સામાન્ય લક્ષણો વિશે. તો લાંબા સમય સુધી ચાલે છે અને સમય સાથે તકલીફમાં વધારો થતો જાય છે. ઘણીવાર જીવલેણ બની જાય છે અને રોગની ઓળખ કરવી અને એનું નિદાન કરવું એ મુશ્કેલ થતું હોય છે. 5500થી પણ વધારે આ દુર્લભ રોગો રેર ડિઝીઝ હોય છે કે જે લોકોમાં જોવા મળે છે અને ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળે છે અને હજુ પણ આગળ શોધ આની ચાલુ જ છે. હવે વાત કરીશું કે જે સામાન્ય રીતે ભારતમાં જોવા મળતા દુર્લભ રોગો વિશે. ઉદાહરણ તરીકે લાઇસોઝોમલ સ્ટોરેજ ડિસઓર્ડર આ એક વારસાગત રોગોનો સમૂહ છે કે જે લાઇસોઝોમ કે જે કોષની અંદર રહેલો એક અંગ છે કે જે શરીરની અંદર રહેલા ઝેરી પદાર્થો જે છે એને ખાઈને એનું વિઘટન કરવાનું કામ કરે છે. તો આ લાઇસોઝોમની અંદર જો એન્ઝાઇમની ઉણપ થઈ જાય અથવા તો એના એન્ઝાઇમ જો કામ કરવાનું બંધ કરી દે તો ઝેરી પદાર્થોનો એ અંગની અંદર સંગ્રહ થવા લાગે છે અને ધીરે ધીરે એ અંગને ખરાબ કરી દે છે. બીજું ઉદાહરણ પ્રાઇમરી ઇમ્યુનોડેફિશિયન્સી એક વારસાગત રોગોનો સમૂહ છે કે જેની અંદર રોગપ્રતિકારક શક્તિનો કોઈ ભાગ હોતો નથી અથવા તો એ સારી રીતે કામ નથી કરતો. તો તેના લીધે લોકો વારંવાર બીમાર પડતા હોય છે અથવા તો અસામાન્ય ચેપ થતા હોય છે. ત્રીજું ઉદાહરણ હિમોફિલિયા કે જે વારસાગત રોગ છે કે જેની અંદર લોહી બરાબર જામતું નથી અને નાની એવી ઈજાઓ પણ ઘણો બધો એવો રક્તસ્રાવ કરી દે છે. ચોથું ઉદાહરણ સિસ્ટિક ફાઇબ્રોસિસ કે જે ફેફસા અને પાચનતંત્રને અસર કરે છે કે જેની અંદર જે કફ છે એ મ્યુકસ એ જાડું થઈ જાય છે અને શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને એના લીધે ચેપ પણ થઈ શકે છે. જો તમને પણ એવા કોઈ પણ સિમ્ટમ કે લક્ષણો દેખાતા હોય કે જે પહેલાં કોઈ દિવસ નથી લાગતા તો નજીકના ડૉક્ટરની સલાહ લો, તપાસ કરાવો અને એની સારવાર લો અને તમારી આવનારી પેઢીને આવા રોગોમાંથી મુક્ત બનાવો. આજે આટલું જ. ધન્યવાદ.